વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં ચૂંટણી પહેલા પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે 30,500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 1500 નવા કર્મચારીઓને નિયુક્તિ પત્ર આપશે, જ્યારે જમ્મુ એમ્સ, જમ્મુ આઈઆઈટી, જમ્મુ આઈઆઈએમની ભેટ આપશે। જમ્મુમાં પીએમ મોદી રેલીને સંબોધિત કરશે। પીએમ મોદી મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે સંબોધન કરશે। વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો ખાસ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે વડાપ્રધાન પહોંચી રહ્યા છે, જ્યાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે। ખાસ તો જમ્મુ આઈઆઈટી, જમ્મુ આઈઆઈએમ અને જમ્મુ એમ્સનું ઉદ્ઘાટન તેઓ કરવા જશે। જમ્મુ કાશ્મીરમાં વિકાસના કાર્યોના ભાગરૂપે આખું જે જમ્મુ આઈઆઈટી અને જમ્મુ એમ્સ તથા જમ્મુ આઈઆઈએમની ભેટ આપવામાં આવી છે, જેના કારણે જમ્મુ કાશ્મીરમાં રહેતા જે યુવાઓ છે કે જેમને આગળના ભણતર માટે અન્ય રાજ્યોમાં ન જવું પડે, તેઓ જમ્મુ આઈઆઈટી કે આઈઆઈએમમાં પણ પ્રવેશ મેળવી શકે। તો સાથે 7 નવી એમ્સમાં એક એમ્સ જમ્મુમાં પણ બનાવવામાં આવી છે, જેનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરનાર છે।